નથી દીધું એવું લેવું નથી, મફતનું લેવું નથી. અને આગળ જઈને કહીએ તો બહેનોને જે ગિફ્ટ લેવાની આદત પડી છે, માગવાની, એ પણ સૌથી ખરાબ છે. કેમ કે એ અંતે એની પરિણતિ ક્યાં સુધી થાય. એટલે બને ત્યાં સુધી બાળકોને કંઈ પણ લેવાની વૃત્તિ હોય એનેથી પહેલેથી ટોકવા. કોઈ ચોકલેટ દઈ જાય, કોઈ ખાઈ દઈ જાય તો લેવું જ. અને કદાચ એટલે વિશ્વભરમાંથી કેટલી બધી શિક્ષણ સંસ્થાઓ હશે, પણ આપણે એવો દાવો કરી શકીએ કે કદાચ એટલી તો આપણી પાસે સાધન સંપત્તિ પણ નથી, એટલી કદાચ એ લોકોને રાખવા માટેની સામગ્રી પણ નથી. એવા કોઈ દાવાઓ ન કરી શકાય, પણ એક દાવો ચોક્કસ કરી શકાય. અને એ મેં ઘણા બધા અધિકારીઓને કીધું કે તમે આ લોકોને 100 રૂપિયાની નોટ આપીને બતાવો. કોઈ જો લઈ લેશે બાળક તો હું એવું માની કે 50 એનામાં નથી, મારામાં છે. હું ભણાવવામાં એને ક્યાંક કાચો પડ્યો છું, એટલે તૈયારી મારી રહેશે. તમારામાંથી કોઈ અધિકારીઓ આવો દાવો કરી શકે તો કહેજો કે હું એને કરાવવા ગયો જમીન, એને કાંઈ ન લીધું. એવું બને જ નહીં. એ 15મું આશ્ચર્ય થાય જગત જો એવું થાય તો. અને આપણે આવામાં દેશને આગળ લઈ જવો છે. જ્યાં 70-80% આવા લોકો છે, એમાં આપણે આવું દાનનું કલ્યાણ કરવું, આ શિક્ષણને આગળ વધારવું છે, યુનિવર્સિટી બનાવી છે. જે યુનિવર્સિટી બેઝ નથી બનાવી શકતી, પાયો જે નથી ગાળી શકતો, તૈયાર નથી કરી શકતો, એને 15 માળ કર્યા એનો કોઈ અર્થ. અને આપણે કદાચ આપણને માન્યમાં ના આવે તો બિલ્ડરને પૂછીએ કે 3 લાખના 2 બિલ્ડિંગો વેચાવશે, એકનો માત્ર 1 જ માળ, પણ પાયાનું અપ ટુ ડેટ પાયો બરાબર